જય શ્રી કૃષ્ણ મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઈક શેર ફોલો કરી દેજો. અને આપણે જો ઉઠતા વેત જ દિયાબત્તી કરી લીધા હતા અને હવે પી લીધું હતું ચા દૂધ મમ્મીએ રેડી કર્યું હતું બિકોઝ ઉઠવામાં લેટ થઈ ગયું હતું. મમ્મી ઉઠીને સવારમાં 12 વાળતા હતા કચરું અને આપણે ક્લાસ જવા માટે રેડી થઈ ગયા હતા. અને આજે હર્ષ મૂકવા આવ્યા હતા ક્લાસે બિકોઝ આપણે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે એ ગાડી ઉપર મૂકવા આવતા હતા. અને આજે ફ્રેન્ડની ત્યાં હતા કંકુ પગલાં, તો એનું ડેકોરેશન કરી લીધું હતું. અને આ જો એમની ત્યાં કંકુ પગલાં હતા અને એમની એન્ટ્રી. અને હું ઘરે આવીને પહેલાં મેં બપોરની રસોઈ બનાવી નાખી બિકોઝ હું આવી ત્યાં 10:30-11 થઈ ગયા હતા. એટલે બપોરની મેં કીધું પહેલાં રસોઈ બનાવી નાખું અને પછી બધું કામ કરું તો હું ફ્રી જલ્દી થાવ કે પ્લેટફોર્મ પછી આપણે ફરીથી સાફ કરવું નહીં. એટલે મેં પહેલાં મૂકી દીધું શાક ને પછી બનાવી નાખી રોટલી. એટલે બધું જ કામ કરીને પછી આપણે બાકી બધું કામ ફિનિશ કરવાનું હતું આજે બિકોઝ એક જગ્યાએ ફેમિલી ફંક્શન પણ હતું તો ઘરે કોઈ બીજું હતું નહીં, હું એકલી જ હતી તો બધું કામ એકલા જ કરવાનું હતું. તો પછી બધું કામ મેં એકલા કરી લીધું હતું. અને તમે જોઈ શકો છો હવે હું બનાવું છું રોટલી અને શાક એક સાઈડ મૂકી દીધું હતું ને બધી જ વસ્તુ થઈ ગઈ હતી. ને પછી આપણે કરવા મળ્યા હતા વાસણ. અને વાસણ પણ બહુ બધા ઝાઝા હતા કેમ કે સવારના પણ પડ્યા હતા આજે બિકોઝ મમ્મીને બહાર જવાનું હતું તો એ કરીને નહોતા ગયા, એમને લેટ થયું હતું એમને બી બિકોઝ કાલ રાતે જ લેટ આવ્યા હતા એટલે સવારે ઉઠવામાં લેટ થઈ ગયું એટલે અમારે અત્યારે લેટ થયું હતું. અદરવાઇઝ તો અમે જલ્દી ઉઠી જઈએ છીએ. પછી આ જોઈ લો બધું કામ ફટાફટ હું ફિનિશ કરતી હતી. અને કામ કરીને મારે પાછું જવાનું હતું અંકલેશ્વર કામથી ને એટલે મારે બહુ ઉતાવળ હતી કે હું ફટાફટ ફિનિશ કરી દઉં બધું કામ. તો હું બધું કામ ફિનિશ કરતી હતી. ઘરે મારો ભાઈ આવ્યો છે જમવા માટે પણ મેં કાંઈ બનાવ્યું નથી, રોટલી ને શાક જ બનાવ્યું. અમારે બહાર જવાનું છે ને એટલે. અને જો જમવા ટાઈમે ખાઈ છે જવાનું. ઓપનિંગ એના હાથે એની વસ્તુનું. ઓલો જેટલો નાસ્તો લાવ્યા હતા ને બધો ફિનિશ થઈ ગયો, ખાલી આ એક જ પેકેટ પડ્યું છે. ઓકે ચલો ગાઈસ પછી આગળ મળીએ, આવી જાઓ જમવા. ગાઈસ આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ, આપણે કામથી આવ્યા છીએ જોઈ શકો છો. બસ ટૂંક સમયમાં આપણે પહોંચી જશું, જઈને બતાવીશ અમે ક્યાં ગયા છીએ. પહોંચી ગયા છીએ લોકેશન ઉપર ને આજે આપણો સ્ટોલ છે અંકલેશ્વરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં, તમે જોઈ શકો છો. અને કેટલું શાંત વાતાવરણ છે અત્યારે, કસ્ટમર્સ નથી બિકોઝ આઉટ સિઝન બી છે અને તડકો પણ છે તો ઓબ્વિયસલી કસ્ટમર્સ ના આવે અત્યારે. આપણે આજે લેટ હતા બિકોઝ સવારમાં એક ફંક્શન હતું તો ત્યાં બી જવાનું હતું, ક્લાસે જવાનું હતું એટલા માટે. અને આ જો આપણે આપણો સ્ટોલ ગોઠવી દીધો છે. હમણાં હું તમને અંદર જઈને દેખાડીશ કે કયા કયા સ્ટોલ છે ને શું છે એ બધું. ઓકે ગાઈઝ તો ગમે એટલું મોટો હંતાડ આવી ગઈ આમાં. આને કેટલી ખુશી થાય છે, આ એનથી વધારે છે. જો અને લે આવી ને તું કેમ અત્યારે મોટું હંતાડતી હતી. વિડીયો દેખાય પોલીએ પોઝ આપ્યો ને એનો વિડીયો ફરીથી દેખાય. જો આ તો હીરાબાગની આનું નામ ને આ મનુષ્યનું નામ હીરાબાગની કેટરીના કેફ છે. હીરાબાગની કેટરીના કેફ છે. હીરાબાગની કેટરીના કેફ. કેટરીના કેફની હાઈટ ક્યાં આવી ગઈ? હીરાબાગની છે એટલે ઓછી છે. અને આને તો જો થાકી ગયેલું મોઢું.
બોરિંગ જમાઈને મોકલવું પડશે અમારે મિની બજારની મલાઈકા અરોરા ખાન આનો ડાયલોગ આને ચીપકાયો ઈ મિની બજારની છે. આ તો કોણ છે ડોક્ટર તું ડોક્ટર કીધું બેની તો આજે પેકઅપ કરી લીધું હતું બીકોઝ અમારે લોકેશન થોડુંક ચેન્જ કરવાનું હતું પ્લાન્ટ્સમાં ચેન્જીસ હતા એટલે અમે લોકો જો પેકઅપ કરી લીધું થઈ હતું ગયું છે અને હવે અમે ઘરે જઈ રહ્યા છીએ તો સાંભળ્યું ને ભાભીએ શું કીધું હવે આપણે ઘરે જ આવી છવી નીકળી ગયા છીએ અંકલેશ્વરથી હવે 1 કલાકમાં આપણે ઘરે પહોંચી જશું અત્યારે વાગ્યા છે રાતના 10:30 10:30 વાગ્યા છે અને હવે જઈએ છીએ ના જો આ ટેમ્પોમાં અમારો જ સામાન છે એ ઉતારીને હજી પછી જવાનું છે એટલે અમારે રાતે ઓલમોસ્ટ 12 12:30 થઈ જશે ને સવારે આપણે 7:30 ક્લાસે પણ જવાનું છે ઓબ્વિયસલી અમે પહોંચી ગયા મારા બીજા લોકેશન ઉપર તમે જોઈ શકો છો ફટાફટ સેટઅપ થઈ ગયું છે અને અત્યારે બધાએ સામાન મૂકી દીધો છે સવારે આવીને પાછું સેટલ કરશું અને આ જો રાતની મસ્તી ચાલુ છે આ લોકોની વચ્ચે શૂટ નથી લીધું બીકોઝ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા ગાડીમાં અને જો હવે ઘરે આવી ગયા છે રાતના 12:30 થયા હતા